એ ખેડૂત નક્કી કરે છે કે સરકાર નક્કી કરે છે? ખેડૂત નક્કી કરે છે. કેવી રીતે વાવવું, ટ્રેક્ટરથી વાવવું કે માણસોથી વાવવું, કોણ નક્કી કરે છે? ખેડૂત. અને ઉગે પછી કોને આપવું એ પણ કોણ નક્કી કરે છે? ખેડૂત. તો આના માટે 3 ઇકોનોમિક સિસ્ટમ હોય. કઈ 3 ઇકોનોમિક સિસ્ટમ છે ખબર છે કોઈને? 3 ઇકોનોમિક સિસ્ટમ સમજો છો? આ 3 વસ્તુને અલગ અલગ રીતે સોલ્વ કરવામાં આવી છે. કઈ 3 રીતે સોલ્વ કરવામાં આવી છે ખ્યાલ છે કોઈને? આનો આ જે છે આ બહુ મહત્વના પ્રશ્નો છે. હજી એક છે, આપણે ચેપ્ટર 1 માં વધારે ડિસ્કસ કરશું. આ જે છે આનું સોલ્યુશન શું? તો એક ઇકોનોમિક સિસ્ટમ છે કે જેના અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ એક કામ કરો, લોકો પોતાના હિસાબે નક્કી કરે શું બનાવવું, કેવી રીતે બનાવવું, કોના માટે બનાવવું. એવી જે સિસ્ટમ છે એને કેવી સિસ્ટમ કહેવાય છે? કેપિટલિઝમ. વેરી ગુડ. કેવી સિસ્ટમ કહેવાય છે? કેપિટલિઝમ. ભાઈ લોકોને નક્કી કરવા દો. સરકારે કીધું મેં કોઈ દખલગીરી નહીં કરાવે આમાં, હું કોઈ દખલગીરી નહીં કરું. કોણ નક્કી કરશે? પ્રાઇવેટ. વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, ફોર હોમ ટુ પ્રોડ્યુસ. કોને નક્કી કરવાનું? મારે કરવાનું નક્કી, તમારે કરવાનું કે ગવર્મેન્ટ નક્કી કરશે? મારે તમારે નક્કી કરવાનું, પબ્લિક નક્કી કરશે. તો એ જે સિસ્ટમ છે એને કેવી સિસ્ટમ કહેશું? કેપિટલિઝમ. હજી એક સિસ્ટમ છે, એ સિસ્ટમનું નામ શું છે? સોશિયલિઝમ. સોશિયલિઝમમાં બધું કોણ નક્કી કરશે? સરકાર કહેશે કે 12મું પૂરું થયું, ચલો સીએ માં જરૂર છે, આવી જાઓ. તો એટલું કહી દેશે કે એટલા બચ્ચાઓની સીએ માં જરૂર છે, એટલા બચ્ચાઓની મેનેજમેન્ટમાં જરૂર છે, એટલા બચ્ચાની ખેતીમાં જરૂર છે. આપણને કોઈ ફ્રીડમ નહીં મળે. એને શું કહેવાય? સોશિયલિઝમ. સરકાર નક્કી કરશે વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, ફોર હોમ ટુ પ્રોડ્યુસ. શું ઉગાડવું ખેડૂત નક્કી નહીં કરી શકે. ખેડૂતને કહેશે, ખેડૂત પાસે જમીન જ નહીં હોય તો નક્કી શું કરશે? માલિકીના અધિકાર જ નહીં હોય. સોશિયલિઝમમાં માલિકીના અધિકાર જ નહીં હોય. તો બધું નક્કી કોણ કરશે? ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એક સંસ્થા બનાવી દેશે, સેન્ટ્રલ ઓથોરિટી બનાવી દેશે, એ નક્કી કરશે. અને મિક્સ્ડ ઇકોનોમીમાં શું થશે? બંને નક્કી કરશે. જેમ કે ભારત કઈ ઇકોનોમી છે? મિક્સ્ડ ઇકોનોમી. તો ખાનગી બસ ચાલે કઈ જગ્યાએ? લોકો નક્કી કરે છે. એસટી બસ ક્યાં ચાલશે? કોણ નક્કી કરે છે? સરકાર નક્કી કરે છે. રેલવે કેમ ચાલશે? કોણ નક્કી કરે છે? સરકાર. હે ને? ટોરેન્ટ બી છે, જીઈબી બી છે, જીઓ પણ છે, બીએસએનએલ પણ છે. તો એ કેવી ઇકોનોમી થઈ ગઈ? મિક્સ્ડ ઇકોનોમી. તો દુનિયાની સૌથી મોટી સમસ્યા શું? ઇકોનોમીની સૌથી મોટી સમસ્યા શું? ઈચ્છાઓ કેવી છે? અનલિમિટેડ. આપણી એક ઈચ્છા પૂરી થાય ને ત્યાં બીજી ઈચ્છા ઊભી જ હોય. કાર ન હોય તો કાર આવી જાય તો એમ થાય કે હવે થોડીક લોગો વાળી કાર આવે તો મજા આવે. મર્સિડીઝ હોય ને, બીએમડબલ્યુ હોય, રેન્જ રોવર હોય તો મજા આવે. એ જેની પાસે એને થાય કે એકાદું એક નાનું ઊંધું હેલિકોપ્ટર હોય ને, ભલે જૂનું હોય તો સારું પડે. અને જેના પાસે હેલિકોપ્ટર છે અને મંગળ ઉપર જવું છે, એમેઝોન નું એક વેન્ચર છે કે જે લોકોને અંતરિક્ષમાં ફરવા લે છે. એક કંપની છે વર્જિન કરીને, રિચાર્ડ બ્રેન્સનની, લોકોને અંતરિક્ષમાં ફરવા લે છે. હા, પાછા આવે ને પાછા આવે. તો એના માટે 3 ઇકોનોમિક સિસ્ટમ છે. કઈ 3 ઇકોનોમિક સિસ્ટમ છે? કેપિટલિઝમ, સોશિયલિઝમ, મિક્સ્ડ ઇકોનોમી. તો 3 ઇકોનોમિક સિસ્ટમ છે. એડમ સ્મિથે એવું કીધું
બસ બેટા, he is the father of economics. એડમ સ્મિથે એવું કીધું કે સરકારની દખલગીરી ન હોવી જોઈએ, સરકારે ઓછામાં ઓછી પ્રવૃત્તિ કરવાની. અને માર્કેટ કેવું હોવું જોઈએ? મુક્ત બજાર હોવું જોઈએ, સરકારની દખલગીરી વગરનું બજાર હોવું જોઈએ. પણ એણે કીધું કે અમુક કામ તો સરકારે જ કરવા પડશે. બહુ એણે ઘણા વર્ષો પહેલા કીધું. આપણને 1991 ખબર પડી. જે દેશને સૌથી પહેલા જો અમુક એક વ્યક્તિનો થોટ્સ હોય એ આખી દુનિયા બનાવતો, વિચારો કરો. એક વ્યક્તિ ખાલી નાની અમથી થિયરી આપીને ગયા, આખી દુનિયા એના પર ચાલે છે, આખી દુનિયા. તમે પાવર જુઓ, એજ્યુકેશનનો પાવર જુઓ. એક જ વ્યક્તિ આખો થોટ્સ આપ્યો કે દુનિયા આ રીતે ચાલવી જોઈએ, આખી દુનિયા એ રીતે ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે. જેને આને નથી અપનાવ્યું એ બધા ખાડામાં ગયા છે. જેટલું વહેલું અપનાવ્યું ને એટલા બધા વહેલા સુધરી ગયા. સૌથી પહેલા અપનાવ્યું અમેરિકાએ કેપિટલિઝમ, તો બહુ આગળ છે. પછી અપનાવ્યું યુરોપિયન કન્ટ્રી, તો એ લોકો બી બહુ આગળ છે. પછી અપનાવ્યું ચાઇનાએ, તો એ બી બહુ આગળ છે. તો એક વ્યક્તિનો થોટ્સ, પહેલા શું થોટ્સ હતા? 19મી સદીની શરૂઆતમાં એવા થોટ્સ હતા, 20મી સદીના શરૂઆતમાં એવા અમુક થોટ્સ એવા હતા કે સોશિયલિઝમથી જ દેશ ચાલે, કે બધું ગવર્મેન્ટ જ કરવું છે. પણ એડમ સ્મિથે એવું કીધું ફ્રી માર્કેટ હોવું જોઈએ, સરકારને કોઈ દખલગીરી કરવી જોઈએ નહીં. એટલે કે એડમ સ્મિથે શેને ફેવર કર્યું? કેપિટલિસ્ટ ઇકોનોમીને. શેને ફેવર કર્યું? કેપિટલિસ્ટ ઇકોનોમીને ફેવર કર્યું. એણે એવું કીધું સરકારને દખલગીરી કરવાની છે 3 વસ્તુમાં. આ પ્રાઇવેટને ન આપી શકાય. આ પ્રાઇવેટને આપી શકાય? ડિફેન્સ આપી શકાય? સંરક્ષણ આપી શકાય પ્રાઇવેટને? નહીં. તો સંરક્ષણ તમે પ્રાઇવેટને ના આપી શકો. રાષ્ટ્રીય સુરક્ષા તમે પ્રાઇવેટને ના આપી શકો. ન્યાયતંત્ર આપી શકાશે અદાણી અંબાણીને? તો એ નહીં આપી શકાશે. પબ્લિક ઇન્સ્ટિટ્યુશન આરબીઆઈ સેબી આપી શકાશે પ્રાઇવેટને? નહીં. અને પબ્લિક રોડ, પબ્લિક વર્ક, પબ્લિક રોડ ને પબ્લિક બ્રિજ ને આપી શકાશે? નહીં. તો આ 3 કામ, આમ 4 થશે. આ 4 કામ સરકારે કરવા જોઈએ. ક્યાં 4 કામ સરકારે કરવા જોઈએ? નેશનલ ડિફેન્સ, જસ્ટિસ સિસ્ટમ, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન એન્ડ પબ્લિક વર્ક. આ 4 કામ સરકારે કરવા જોઈએ. તો બધું કામ કોને કરવું જોઈએ? બીજું બધું કામ કોને કરવું જોઈએ? પ્રાઇવેટ સેક્ટરે કરવું જોઈએ. માર્કેટ ઇકોનોમી હોવી જોઈએ. બધું ડિમાન્ડ અને સપ્લાયના આધારે ચાલવું જોઈએ. તો હમણાં આપણે વાત કરી ઇકોનોમિક પ્રોબ્લેમ, આર્થિક સમસ્યાઓ છે. શું તકલીફ છે આપણને? વોન્ટ્સ આર અનલિમિટેડ એન્ડ રિસોર્સિસ આર લિમિટેડ. વોન્ટ્સ આર અનલિમિટેડ. હવે આપણી ઈચ્છાઓ બધી એટલી બધી છે, સમાજની જેટલી ઈચ્છા છે બધું બનાવી શકાય. સમાજને જે ઈચ્છા થાય, આપણે એવું સાંભળ્યું છે કે સ્વર્ગમાં એક કલ્પવૃક્ષ છે. સાંભળ્યું છે કલ્પવૃક્ષ? તો શું એને કંઈક બીજું નામ આપતા હશો તમે? એ વૃક્ષના નીચે બેસીએ ને એટલે આપણે જે ઈચ્છા કરીએ ને બધી પૂરી થઈ જાય.
તો આપણી જે